એ આવો આવો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. હો ભલે આયો છો ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અમે ફરવા નીકળી ગયા છીએ અને અમદાવાદથી અમે આગલા દિવસે નીકળ્યા હતા બપોરે 2:30 વાગે અને અમે મહાબળેશ્વર પહોંચી ગયા. સવારે 10 સાડા 10 પહોંચી ગયા પૂરી નાઇટ ગાડી ખેંચીને. અને પછી અમે સવારે 11:30 વાગતા હોટલ રાખીને અને પછી ત્યાંથી નહીં ધોઈને બપોરના 3 સાડા 3 4 વાગે નીકળ્યા હતા ઉપર પ્રતાપગઢ ફોર્ટ જોવા. મહાબળેશ્વર ડે 1નો હું તમને વ્લોગ બનાવું, આગળ બીજા બતાવતે જઈશ. અને તમારા મહાબળેશ્વર કે કોઈ પણ હિલ સ્ટેશનમાં આવવું હોય તો વરસાદની સિઝનમાં જોરદાર મજા આવે. મહાબળેશ્વરમાં જંગલ, પર્વત અને વાદળની વચ્ચે રમવાની એવી મજા આવે. કુદરતના ખોળે જાણે હું જેનો વેટ કરતી હતી ને આવી ગયું. મને ને પર્વત વિસ્તારમાં અત્યારે ઝરણા જોવાની બહુ જ મજા આવે. અને એનો જે વ્યૂ હોય ને એ હું તમને બતાવું. ત્યાં આગળ વ્યૂ હતો, જોરદાર ઝરણું પડતું હતું. સામે મેગી હતી તો મેગી ખાધી. તમે પર્વત વિસ્તારમાં આવો ને મેગી ના ખાઓ તો એની મજા જ કંઈક અલગ હોય પહાડોમાં મેગી ખાવાની. તો મેગી ખાધી. મારે તો ખાવાનું નહોતું, મારો ઉપવાસ, પણ બીજા બધાએ ખાધી. અને મેં બાફેલી મગફળી ખાધી અને પછી આગળ વધ્યા. ચલો આગળ તમને બતાવું. ઉપર જતા હતા ત્યાં વાદરા દેખાણા તો એમને બિસ્કિટ ખવડાવીને અને આગળ વધ્યા. પ્રતાપગઢનો ગેટ જોઈ લીધો, ઉપર ચડ્યા અને ગાડી પાર્કિંગ કરીને અને આગળ કે બહુ ચડવું પડશે. તમને જો આગળ હું દેખાડું કે આ રીતના ત્યાં જંગલ હોય ને ઉપર આ રીતના નીચે ખાસું બધું હોય ને હેડવું બહુ પડે. તમારે હિલ સ્ટેશનમાં આવવું હોય એટલે હેડવાન તૈયાર રાખવાનું. જો ઉપર ફોર્ટ દેખાય ને છેક ત્યાં સુધી પગથિયા ચડીને જવાનું હોય. પણ આપણે નવું હતું એટલે હરખમાં કે ભાઈ હેડો ચડી જશું. પણ આગળ ખબર નથી કે કેટલું હોય. માંડ બહુ હેડ્યા, થાક્યા. પછી આટલો ગેટ દેખાણો એટલે મને એમ થયું કે ચલો આવી ગયો. પણ આયા, અંદર ગયા. એના પછી ત્યાં આગળ આ તોપ હતી, અંદર તોપ હતી ના બાજુ મિત્રો હવે પહોંચી ગયા આપણે ફોર્ટ ઉપર ને ફોર્ટ ઉપર જોઈ લો આ રીતનું હો જંગલ ટાઈપ જ છે ઉપર અને એક સ્મારક બનાવેલું હો પ્રતાપગઢ ફોર્ટનું નામ હ તમે પણ જાઓ ને મહાબળેશ્વર તો અચૂકથી જજો જોવા જેવું અને ચોમાસાની સિઝનમાં જાઓ તો બહુ મજા આવે એવી વસ્તુઓ અને આગળ ઉપર જો આ રીતના સ્મારક બનાવેલું હો બીજું કંઈ હ નહીં ખાસ પણ એ સ્મારક બનાવેલું હો અને મંદિર પણ તમે જે નજારો તમને જે જોવા મળશે ને જોરદાર તમે આમ જોરદાર ગાંડા થઈ જશે જોઈને
પછી અમે ત્યાં આગળ આ રીતના એક મંદિર હતું અને કેદારેશ્વરનું મંદિર હતું, ત્યાં આગળ અમે ગયા. એટલે પછી ત્યાં આગળ ગાઈડે કીધું કે આ સ્વયંભૂ આ રીતના થયેલું અને ત્યાં આગળ પહેલા રાજા રહેતા હતા, મતલબ પહેલાના જમાનામાં એ રીતના બધું ગાઈડે કંઈક કીધું. બધું મારા પણ વિડીયોમાં ધ્યાન હતું એટલે બહુ વિડીયો કર્યું નહીં, પણ એટલી ખબર કે સ્વયંભૂ શિવલિંગ પેદા મતલબ ઉત્પન્ન થયેલું હોય સ્વયંભૂ. જો મરાઠીમાં લખેલું હોય પણ મને મરાઠી વાંચતા આવડતું નહીં, તમને આવડતું હોય તો વાંચી લો. અને પછી અમે કેદારેશ્વર મહારાજના મંદિરે દર્શન કરીને અને આગળ ત્યાં આગળ અમે નજારો જોવા ગયા. જોઈ લો કે અમે નીચેથી કેટલાથી હેઠતા હેઠતા ઉપર ચડીને આવ્યા, પણ બાકી જે નજારો હતો જોરદાર. જોઈ લો, તમને મજા આવે છે જોવાની. તો હવે આપણે નજારો જોઈ લીધો અને હવે આપણે ઉપરથી રિટર્ન થઈએ નીચે. મારા શ્રાવણ મહિનાનો ઉપવાસ ચાલે એટલે આપણે બીજું તો કંઈ ખાવાનું નહોતું, તો પછી ચા પી લીધો. ચા પીને અને રિટર્ન થઈ ગયા. રિટર્નમાં કેટલા 6 સાડા 6 થઈ ગયા હતા, કેમ કે ચડવામાં બહુ લેટ થઈ ગયું હતું. અને આ મહાબળેશ્વરનો ડે 1 હજી એક જ પ્લેસ બતાવ્યું, બીજા વિડીયો કાલ મૂકીશ. ચલો, વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને તમે મહાબળેશ્વર ગયા હોય તો એ કોમેન્ટમાં જરૂરથી કરજો. અમે રિટર્નમાં થયા એટલે ત્યાં આગળ રિવર રાફ્ટિંગ થતું હતું, પણ અમારા 6:30 પોણા 7 થઈ ગયા હતા એટલે એ લોકોએ ના પાડી અને મને આમે બીક લાગે. ચલો આવજો, બાય.